તારીખ 16/7/2025 બુધવારના રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા કાયાવરોહણ ગામની લઘુલિક્ષ વિદ્યા મંદિર કાયાવરોહણ ખાતે સરકારી સ્કૂલોના 1400 જેટલા બાળકોને છત્રી તેમજ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દાતાશ્રી જગદીશભાઈ ઝવેરીભાઈ પટેલ દ્વારા તેમજ કેટલાક દાતાઓ તરફથી ગુપ્તદાન પર મળેલા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડભોઈ તાલુકાના સાંસદ શૈલેષભાઈ મહેતા, કાયાવરોહણ ગામના સરપંચ હિતેશભાઈ પટેલ તેમજ ઉપસરપંચ નીરવભાઈ, સતીશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, પ્રમુખશ્રી કેળવણી મંડળ, શાળાના તમામ શિક્ષકો તેમજ 1400 જેટલા બાળકોને હાજર રહીને ત્યાં હાજર બાળકોને સ્વસ્તિકના આકારમાં ઊભા રાખી અમરેલા યોગા કરવા તેમજ બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું, જેમાં આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ચૌહાણ અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આ છત્રી વિતરણના કાર્યક્રમમાં જે દાતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે તે બદલ આશરો સેવા ફાઉન્ડેશને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. આજે કાયાવરોહણ ગામ ખાતે લઘુલિક્ષ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં છત્રી વિતરણનો કાર્યક્રમ ચોમાસાને અનુલક્ષીને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત અને 1400 ઉપરાંત વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને 1400 જેટલી છત્રીઓનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમરેલા યોગ એટલે છત્રી સાથેના યોગનું પણ વિદ્યાર્થીઓએ નિદર્શન કર્યું છે. એમાં તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. જે દાતાઓએ આમાં મદદરૂપ થયા છે એમને વિશેષ અભિનંદન. અને આ જ રીતે શાળાના વિદ્યાર્થીઓને અને ખાસ કરીને ગ્રામજનોને દાતાઓ મદદરૂપ થતા રહે એમની પાસે અપેક્ષા